ચલો આજે આપણે માનવ કાન કેવી રીતે કામ કરે છે એના પર એક નજર કરીએ. તમે ક્યારે વિચાર્યું છે કે આ જે અવાજ છે એ તમારા મગજ સુધી પહોંચે છે કેવી રીતે? ચલો આજે સમજીએ કે આપણો કાન સાંભળવા અને શરીરનું બેલેન્સ જાળવવા માટે કેવી રીતે કામ કરે છે. તો સૌથી પહેલાં વાત કરીએ બહારના કાનની. આ જે દેખાય છે ને એને કર્ણપલ્લવ કહેવાય છે. એનું કામ શું છે? એક ફનલ જેવું છે જે અવાજના તરંગોને ભેગા કરીને કાનની નળીમાં મોકલે છે અને ત્યાંથી એ સીધા પહોંચે છે કાનના પડદા પર. પછી બીજું સ્ટેપ, આ કંપનો પહોંચે છે મધ્ય કાનમાં, જ્યાં 3 નાનકડા હાડકાં હથોડી, એરણ અને પેનડું તેને અનેક ગણા મોટા કરી દે છે. અને અહીં એક મજેદાર વાત કહું, આ 3 હાડકામાંથી જે પેંગડું છે ને એ આપણા શરીરનું સૌથી નાનું હાડકું છે. વિચાર તો કરો, ચોખાના દાણાથી પણ નાનું. અને છેલ્લે આ કંપનો પહોંચે છે અંદરના કાનમાં. ત્યાં ગોકળગાય જેવો એક ભાગ હોય છે જેને કર્ણિકા કહેવાય છે. સમજો કે અહીં જ અસલી જાદુ થાય છે. આ કંપનોને ઇલેક્ટ્રિક સિગ્નલમાં ફેરવીને સીધા મગજને મોકલી દેવાય છે. અને હા, આ અંદરનો કાન આપણા શરીરનું બેલેન્સ જાળવવાનું પણ કામ કરે છે. ટૂંકમાં કહીએ તો કાન ફક્ત સાંભળવા માટે જ નહીં પણ શરીરનું સંતુલન જાળવવા માટે પણ એક અદ્ભુત મશીન છે.